ઓમ નમઃ શિવાય. શ્રાદ્ધ ભાગ સંત એકનાથ પાર્ટ 3. શુક્રના તારાએ તેનો સત્કાર કર્યો. તેના પ્રકાશમાં તેણે ગોદાવરી માતાને, પોતાના ઘરને, મંદિરના શિવજીને નમન કર્યા અને પેઠણ છોડી તે દેવગિરીના માર્ગે ચાલવા લાગ્યો સદગુરુને મળવા. પ્રભાતમાં વૃદ્ધ ચક્રપાણી ઉઠ્યા અને તેમની નજર નાથની પથારી ઉપર પડી. તે ખાલી હતી. સવારના પ્રહરે છોકરો ક્યાં ગયો એ જોવા માટે બહાર નીકળ્યા. દાદી તો કામકાજમાં પડી ગઈ હતી. નાથ સૂતો છે એમ જ વિચારી સમજતી હશે. સૂર્ય માથે આવ્યો તો પણ એકનાથ ઘેર આવ્યો નહીં. દાદા દાદીના મગજમાં અશુભ વિચારો આવવા લાગ્યા. પરમ દિવસે તે ઘેર આવ્યો ત્યારે બરાબર જમ્યો ન હતો. એ બધું તેમને યાદ આવ્યું. વૃદ્ધ દાદા જે મળે તેને પૂછવા લાગ્યા, તમે એકનાથને જોયો કે? આડોશ પાડોશ, ઘર ઘર, તળાવ, કૂવા, નદી કાંઠો, જૂના નવા મંદિરો, બધી જ જગ્યાએ તપાસ કરી પણ એકનાથ મળ્યો નહીં. વૃદ્ધ દાદા થાકી ગયા. વધારે પડતી ચિંતા અને શ્રમને લીધે દાદા વધારે વૃદ્ધ દેખાવા લાગ્યા. ખાવા પીવાનું સૂઝતું નથી. છોકરો ક્યાં ગયો હશે? નાથ શા માટે ગયો હશે? દિનરાત તેની શોધ ચાલી. દાદા દાદીનું દુઃખ જોઈને પેઠણવાસીઓ પણ દુઃખી થયા. એકનાથ જેવો આધારક, સુશીલ અને શાંત સ્વભાવવાળો છોકરો કંઈ કારણ વગર ઘરમાંથી ચાલ્યો જાય તેનું તેમણે પણ આશ્ચર્ય થયું. આટલો શાણો છોકરો એકાએક કેમ અવિચારી થયો? ઓટલા ઉપર બેસીને રાત દિવસ એકનાથની રાહ જોનાર વૃદ્ધ દંપતીને જોઈને પેઠણવાસીઓને દુઃખ થતું હતું. તેઓ તેમને આશ્વાસન આપતા, પરંતુ પુત્ર વિયોગના શોકથી વિહ્વળ થયેલા વૃદ્ધ દાદા દાદીનો પૌત્ર ઘરમાંથી ગયા પછી તેમનું સમાધાન કેમ કરવું એ એક મોટો પ્રશ્ન હતો. એક પગ લંગડો થયા પછી માણસ બીજા પગ ઉપર આધાર રાખે, પણ તે પગ પણ ભાંગી જાય તેવું આ વૃદ્ધ દાદા દાદીનું થયું હતું. દૈવે આવું દુઃખ આપ્યું તો હવે ઊભા કેમ રહેવાય? આધાર પણ કોનો? એકનાથની યાદમાં દાદા દાદી ગળગળા થઈ જતા. દાદીની આંખમાં તો આંસુ સુકાતા જ નથી. આવા દુઃખદ પ્રસંગમાં પણ ખલ પુરુષો ફાવે તેમ બોલતા હતા. એકે કહ્યું, ડોશાએ છોકરાને માર્યો હશે તેથી ભાગી ગયો. બીજું શું? બીજાએ કહ્યું, અરે દાદા દાદી ગમે તેટલું કરે પણ મા બાપનું સુખ થોડું જ આપી શકવાના. ત્રીજાએ છોકરાની વિરુદ્ધ જ કહ્યું, તે હતો જેવો તે જન્મ્યો અને મા બાપ યમ દ્વારે સિધાવ્યા, એટલે વૃદ્ધ દાદા દાદીને દોષ શા માટે દેવો? આ બધું સાંભળીને દાદા દાદીનું શું થયું હશે તેની કલ્પના જ કરવી રહી. દાદા કંપવા લાગ્યા. દાદી તો મૃતપ્રાય થઈ જતી. લોકવાણી બંને બાજુ બોલે તે ક્યારે શું બોલે તેનો કંઈ નિયમ નહીં. દાદીને લાગતું કે આવું સાંભળવા કરતાં મરવું સારું. તેણે પોતાનો વિચાર પતિને કહી સંભળાવ્યો. નાથ ગયો, હવે કોના માટે જીવીશું? આજ સુધી તેને માટે જ જીવતા હતા, હવે કોને માટે જીવવું? દેહ ત્યાગ સિવાય બીજો કોઈ રસ્તો જ નથી. આ ઘરમાં હવે કેમ રહેવાશે? નાથ વગરનું ઘર ખાવા થાય છે. બોલતા બોલતા દાદી રડી પડી. દાદા હવે સ્વસ્થ થયા હતા. આવેલી આપત્તિઓનો સામનો કરવાનું તેમણે નક્કી કર્યું હતું. તેમણે કહ્યું, તારી વાત સાચી છે, પણ તું થોડો વિચાર કર. એકનાથ ભાગી થોડો જ ગયો છે. તે જરૂર પાછો આવશે. તે જ્યારે પાછો ફરશે ત્યારે કેટલી આશાથી આવશે. આપણા આશીર્વાદ લેવા તે કેટલો ઉત્સુક હશે. નાથ ઘરમાં આવે અને આપણે ન જુએ તો એનું શું થાય? આટલા દિવસ એના માટે જ જીવ્યા અને હવે પછી પણ એના માટે જ જીવીશું. પ્રભુ સ્મરણમાં અને એકનાથની યાદમાં કાલક્રમ કરતા રહીશું. ચક્રપાણીએ પોતાની વૃદ્ધ પત્નીને આ રીતે સાંત્વન આપ્યું. તેમની એક આંખમાં કૃતજ્ઞતા અને બીજી આંખમાં નાથ વિયોગના આંસુ હતા. આવા આંસુ કેવળ મહાપુરુષની આંખમાં જ સંભવી શકે. આવેલો પ્રત્યેક દિવસ નાથ આવશે એવી આશા દેખાડતો હતો, પરંતુ રાહ જોનાર વૃદ્ધ લોચને હવે થાક્યા હતા.
તે ગુરુજી નાથને ભણાવતા હતા. તે પણ કાકતાલીય ન્યાયે ગામમાંથી જતા હતા. એ વિશે ખબર પડતા જ વૃદ્ધ દંપતીને ખાતરી થઈ ગઈ કે એક નાથ તેમની સાથે જ ગયો છે. તેની પાસેથી કંઈ સમાચાર મળશે એમ સમજીને તેની પણ રાહ જોવા લાગ્યા. વૃદ્ધ દાદા દાદી ઘેર ચિંતા કરતા હતા અને અહીં પ્રેમાળ દાદા દાદીની યાદ સાથે ભાનુદાસ વંશનો બાળ એક નાથ અત્યંત ઉલ્લાસથી માર્ગ કાપતો હતો. નહીં ભૂખ, નહીં તરસ, નહીં કોઈ વાતની તેને ચિંતા. મળે તે ખાવું, નદી કાંઠે પાણી પીવું અને ઝાડ નીચે સૂઈ જવું, તેને કોઈ જાતની ફિકર નથી. કંઈ ભય નથી, ચિત્તમાં કંઈ ચિંતા નથી. દેવગિરી પહોંચવું છે એ એક જ ધૂનથી તે રસ્તો કાપતો હતો. ચક્રપાણીએ તેને ફૂલની જેમ રાખ્યો હતો. આટલું ચાલવાની અને આવી મુશ્કેલીઓને તેને ક્યાં ટેવ હતી? પણ ભાનુદાસના પુણ્ય અને પ્રેમાળ દાદાની માયા તેને દૂરથી પણ સંભાળતા હતા. સદગુરુ પાસે જવાનો માર્ગ કાપતા તેને ત્રાસ ન થયો એમ નહીં. બપોરે તાપમાં તે સુકોમળ બાળક પરસેવાથી રેબઝેબ થતો, પગ દાઝી જતા, કુમળા પગમાં કાંટા વાગવાથી લોહી પણ નીકળતું. શિશિર ઋતુની માઘ માસની ઠંડીથી તેના અંગ જકડાઈ જતા, પરંતુ અંગ જકડાઈ જતા છતાં સદગુરુ મિલાપનો નિશ્ચય અસળ રહ્યો. નાનપણમાં કઠોર સાધનામાં આવનારા સંકટો અને ધ્યેય સિદ્ધિની વાતો પણ દાદા પાસેથી સાંભળેલી. તેની યાદ એકનાથને ધીરજ આપતી. કષ્ટના દિવસો ખંડણી લઈ પસાર થતા હતા અને નવો દિવસ નવો ઉલ્લાસ લઈ ઉગતો હતો. ફાગણ વદ 6 શકે 1462નો દિવસ ઉગ્યો. નાનકડા એકનાથને દેવગિરીનો કિલ્લો દેખાવા લાગ્યો. પગલાં ઉતાવળે પડવા લાગ્યા. મનની ગતિની સાથે ચાલવાની ગતિ વધી ગઈ. વસંત વૈભવનો ખજાનો ચારે બાજુ ખુલ્લો દેખાતો હતો. તે જોતા જોતા નાનકડા પગ ક્યારના ગઢ ચડી ગયા. આ નાનકડા બાળકને જોઈને પહેરે ગીર આશ્ચર્યમાં પડી ગયો. તેના અંતરમાં વાત્સલ્ય ઉમટ્યું અને તેને લઈને તે દેવગિરીના કિલ્લાધિપતિ પાસે આવ્યો. સોનાનો દિવસ સંતની પગ વાટથી ચાલતો આવ્યો. દેવગિરીના દુર્ગાધિપતિ શ્રીમંત સંત જનાર્દન સ્વામી મૂળ 40 વતની, આશ્વૈલાનય સૂત્રી, દેવસ્ય ઋગ્વેદી બ્રાહ્મણ પોતાના કર્તૃત્વથી દેવગિરીના અધિપતિ થયા હતા. દેવગિરી પણ પરગણાના તે પ્રમુખ હતા. દેવગિરી પરગણાની બધી વ્યવસ્થા તે જોતા, ન્યાય દાન કરતા અને વર્તમાનમાં પણ અતિ શુદ્ધ ન્યાય અને સૌજન્યની તે મૂર્તિ જ હતા. દરબારી કડપ એટલે કે તેમના સિવાય દરબારનું પાંદડું પણ ન હલે. જનાર્દન સ્વામીની દત્તોપાસના લક્ષમાં રાખીને યવન રાજાએ પણ ગુરુવારનો દિવસ રજા તરીકે જાહેર કરેલો. આચરણ એટલું શુદ્ધ, સ્વભાવ એવો નિર્મળ, અધ્યાત્મ જ્ઞાન એટલી પ્રવીણતા કે સાક્ષાત દત્ત ભગવાન તેમને દર્શન આપતા. મોટા અધિકારી અને સત્પુરુષ તરીકે તેમની કીર્તિ ચારે બાજુ ફેલાઈ હતી. જનાર્દન સ્વામીના સ્વરૂપે ગઢ ઉપર જાણે ક્ષાત્રેજ અને બ્રહ્મતેજ મૂર્તિમંત નાચતું હતું. તેમના અસ્તિત્વથી દેવગિરી પાવન થતો હતો. અસંખ્ય લોકો વિવિધ કામ અંગે તેમની પાસે આવતા. લોકો તેમને જેમ પરગણાના અધિકારી સમજતા હતા તેમ પરમાર્થના અધિકારી પણ માનતા. સ્વામીના દરવાજા બધા માટે ખુલ્લા હતા. તેથી જ નાનકડા એકનાથે જ્યારે સ્વામીને મળવાની ઈચ્છા પ્રદર્શિત કરી ત્યારે પહેરગીરી તેને તાબડતોબ સ્વામીના મહેલ પાસે લઈ આવ્યો. જેમના દર્શન માટે આટલું કષ્ટ સહન કર્યું તે સ્વામીના દર્શન માટે નાથની આંખમાં પ્રાણ આવીને બેઠા. સ્વામીજીની સૌમ્ય મુદ્રા અને તેજપુંજ શરીર જોઈને નાથ કૃતાર્થ થયો. તેમને જોઈને જન્મ જન્માંતરના માતા પિતા મળ્યાનો તેને આનંદ થયો. સ્વામીના દર્શનમાં વૈરાગ્ય, જ્ઞાન, પ્રેમ ભાવ, કારુણ્ય બધું જ તેને જોવા મળ્યું.
તેમના દર્શનથી તે રોમાંચિત થયો. તેની આંખમાંથી આનંદ આંસુ વહેવા લાગ્યા. પ્રથમ દર્શને જ તેનું હૃદય ભરાઈ ગયું. તેને ખાતરી થઈ ગઈ કે આજ મને સોનાનો બનાવશે. તેને ઘણું બોલવું હતું, પણ અત્ય આનંદથી તે મોઢામાંથી શબ્દ નીકળતા ન હતા. ખરા પ્રેમથી ભાવના શબ્દથી કેવી રીતે વ્યક્ત થાય? નાથ અનિમેષ નેત્રથી તેમના તરફ જોતો રહ્યો. તેમને જોતા જ સર્વસ્વ ભૂલીને પોતાનું શરીર તેમના પગ પાસે લેપાડ્યું. સાષ્ટાંગ દંડવત કર્યા. સ્વામીને મળવા ઘણા લોકો આવતા અને જતા, પણ પ્રેમથી ઉભરાઈ ગયેલો આવો બાળ આજે પહેલી વાર આવ્યો હતો. અનેક લોકોએ તેમને નમસ્કાર કર્યા હતા, પરંતુ વિહ્વળતાથી ભાવ પ્રખરતાને કરેલા આ પહેલા જ પ્રાણપાત હતા. આવી નિશ્ચિમ શરણગતિ તેમણે પ્રથમ જ અનુભવી હતી. તે બાળ મૂર્તિની પીઠ પર સ્વામીએ પોતાનો વાત્સલ્ય હાથ ફેરવ્યો. આ બટુકને જોઈને તેમની આંખમાંથી કરુણા વહેવા લાગી. પ્રવાસથી તે થાક્યો હતો. તેના અંગો ધૂળથી ખરડાયેલા હતા, તો પણ તેનું મૂળ સુકુમાર સૌંદર્ય લુપ્ત થયું ન હતું. તેને ઉખાડીને સ્વામીએ આલિંગન આપ્યું. વાત્સલ્ય રસનો તે મધુર ઉન્મેષ હતો. સ્વામીએ તેને પૂછ્યું, બેટા, તું ક્યાંથી આવ્યો? કેટલી ઋતુના આ પ્રશ્ન હતા. ભાવભીની આંખે નાથે ઉત્તર આપ્યો, પૈઠણથી. આટલે લાંબેથી ચાલતો આવ્યો? હા. આટલે લાંબેથી શા માટે આવ્યો? તમને મળવા? મને મળવા? હા, હું તમારી પાસે જ રહેવાનો છું. મારી પાસે રહીને તું શું કરીશ? તમારી સેવા. મારી સેવાથી તને શું મળશે? ભગવાન મળશે. કોણે કહ્યું? અમારા મંદિરના મહાદેવે. ગાંડો તો નહીં ને? કહી સ્વામીએ તેના ગાલ પર હળવેથી ટપલી મારી. તું ખૂબ થાકી ગયેલો દેખાય છે. હમણાં થોડું દૂધ પી લે. સ્વામીને પાસે પડેલી ઘંટડી વગાડી છીપાઈ આવ્યો. તેને દૂધ લાવવા કહ્યું. તે ગયો કે સ્વામીએ ફરી પૂછ્યું, ઘેર તારું કોણ કોણ છે? મારા દાદા અને દાદી. તેમને કહીને તો આવ્યો છે ને? ના. કેમ? તેઓ મને આવવા ન દે, તેથી કહ્યા વગર આવ્યો. હા, પણ હવે તમારી પાસે આવ્યો છું. તમે જ મારી સંભાળ રાખજો. તેનો પ્રેમ જોઈને સ્વામીને હસવું આવ્યું. વધારે તપાસ ન કરતા સ્વામીએ તેને પાસે રાખી લીધો. તેના વાંસે હાથ ફેરવતા બોલ્યા, તું અહીં જ રહેજે. આટલી નાની વયમાં તેનું વૈરાગ્ય, તેજ અને મક્કમતા જોઈ સ્વામીને આશ્ચર્ય થયું. એકનાથે જનાર્દન સ્વામીને દીર્ઘ નમન કરી તેમના ચરણકમળ ભાવાશ્રુથી ભીંજાવ્યા. બીજા દિવસથી નાથની ગુરુ સેવા થઈ. તેમની સ્નાનની તૈયારી કરવી, ધોયેલા વસ્ત્રો હાથમાં આપવા, પૂજા માટે ફૂલો લાવવા, પાણી ભરી આવવું, પૂજા થાય ત્યાં સુધી દરવાજા આગળ ઊભા રહેવું, જમતી વખતે પંખાથી હવા નાખવી, તેમના પત્રો લખવા, સૂચના મુજબ જવાબ લખવા, ગુરુદેવ સુવાની તૈયારી કરે ત્યારે પગ દાબવા. આવી રીતે બાળ એકનાથ ગુરુ સેવામાં લીન થયો. એક તરફ આવી ખડતલ ગુરુ સેવા અને સમય મળે ત્યારે નામ સ્મરણ, મનન અને ચિંતન, પોતાના બાલ શિષ્યની સેવા અને ચદાચરણ જોઈને ગુરુ પ્રસન્ન રહેતા. એકનાથના દિવસો આમ ભક્તિ સુખાનંદમાં વ્યતીત થતા હતા. ગુરુ સેવામાં તે એટલો તન્મય થયો કે તે પોતાના પ્રેમાળ દાદા દાદીને ભૂલી ગયો. સદ્ગુરુ એ જ પરમેશ્વર છે એમ સમજીને તેણે તેમની દુર્દમય નિષ્ઠાથી સેવા કરી. ગુરુ સેવા કરતાં કરતાં નાથને ખરેખર ધન્યતા લાગતી. ગુરુ તેના માટે સાક્ષાત પરબ્રહ્મ થયા. ઓમ નમઃ શિવાય.